નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા પર્વતના રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જેણે ઇન્ટરનેટ પર અગણિત વાયરલ દંતકથાઓને જન્મ આપ્યો છે. જરા વિચારો, આધુનિક ટેકનોલોજીના આ યુગમાં પણ આ પર્વત પર્વતારોહકોથી સંપૂર્ણપણે અછૂત રહ્યો છે. કેવી રીતે? ચાલો જોઈએ. કૈલાશ એક ટાઈમ મશીન છે અને અંદરથી પોલો છે. 1999માં એક રશિયન અભિયાન દ્વારા કરવામાં આવેલા આવા જ કેટલાક અત્યંત આશ્ચર્યજનક દાવાઓએ વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ પર કાવતરાની વાર્તાઓને ભારે વેગ આપ્યો હતો. ટાઈમ મશીન? અંદર છુપાયેલી પ્રાચીન સંસ્કૃતિ? ખરેખર? આપણી આ સફરમાં આપણે તાર્કિક રીતે આગળ વધીશું. સૌથી પહેલા માઉન્ટ કૈલાશના રહસ્યો, પછી 4 ધર્મોમાં તેનું પવિત્ર સ્થાન અને તેની અદ્ભુત ભૂગોળ સમજીશું. ત્યારબાદ વિજ્ઞાનની મદદથી વાયરલ અફવાઓનું ખંડન કરીશું અને અંતે જાણીશું કે આ શિખર આજે પણ અજેય શા માટે છે. તો સૌથી પહેલા વાત કરીએ માઉન્ટ કૈલાશના રહસ્યની. ચાલો સીધા એ સનસનાટીભર્યા દાવાઓ પર જઈએ જેણે આ અનોખા પિરામિડ આકારના શિખર વિશે ઇન્ટરનેટ પર લોકોની કલ્પનાઓને કબજે કરી લીધી છે. ઇન્ટરનેટ પર ફરતી સૌથી પ્રચલિત વાતો સાંભળી છે ને? જેમ કે ત્યાં વાળ અને નખ ખૂબ ઝડપથી વધે છે, સમય અલગ રીતે ચાલે છે, કલાકો અઠવાડિયા જેવા લાગે છે. એવી પણ વાતો છે કે પર્વતની અંદર પ્રાચીન શહેરો છુપાયેલા છે. અને હા, પેલી સાઇબેરિયન પર્વતારોહકોવાળી વાત તો સાંભળી જશે કે ચડવાનો પ્રયાસ કર્યા પછી તેઓ અચાનક વૃદ્ધ થઈ ગયા અને મૃત્યુ પામ્યા. કોઈ અદૃશ્ય શક્તિઓ તેમને રોકે છે એવો પણ દાવો કરાય છે. હવે ઇન્ટરનેટની આ બધી આધુનિક અફવાઓથી થોડા આગળ વધીએ અને એ સમજીએ કે આ પર્વત 4 ધર્મો માટે પવિત્ર કેન્દ્ર કેમ છે. શા માટે આ એક જ પર્વતે હજારો વર્ષોથી માનવ કલ્પના પર આટલો ઊંડો પ્રભાવ જાળવી રાખ્યો છે? આ ખરેખર અદ્ભુત છે. 4 અલગ અલગ ધર્મો, હિન્દુ, બૌદ્ધ, જૈન અને બોન, આ બધા જ સ્વતંત્ર રીતે આ એક જ પર્વતને બ્રહ્માંડનું પવિત્ર કેન્દ્ર માને છે. હિન્દુઓ તેને ભગવાન શિવ અને પાર્વતીનું નિવાસસ્થાન માને છે. બૌદ્ધો માટે તે ચક્ર સંવરનું ધ્યાન સ્થળ છે. જૈન ધર્મમાં તેને અષ્ટાપદ કહેવાય છે, જ્યાં પ્રથમ તીર્થંકર ઋષભદેવે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. અને બૌદ્ધ ધર્મ તેને સ્વર્ગનો અક્ષ માને છે. વિચારો, આ તમામ ધર્મોના અનુયાયીઓ તેના પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે અને આ પર્વતની આસપાસ 52 કિલોમીટર લાંબો પરિક્રમા માર્ગ ચાલીને પૂર્ણ કરે છે. આધ્યાત્મિકતા પછી હવે આપણે ભૂગોળ અને જોડિયા સરોવરોની વાત કરીએ. આ પર્વતની વાસ્તવિક ભૂગોળ ખરેખર તેની આસપાસની દંતકથાઓ જેટલી જ રોમાંચક છે. અહીં એક ખૂબ જ રસપ્રદ હકીકત છે. માઉન્ટ કૈલાશની ઊંચાઈ 6,638 મીટર છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતાં પૂરા 2,200 મીટર ઓછી છે. છતાં સેંકડો લોકો એવરેસ્ટના શિખર સુધી પહોંચી ચૂક્યા છે. પણ કૈલાશ એ આજે પણ સંપૂર્ણપણે અજેય છે. છે ને આશ્ચર્યની વાત? આ રહસ્યને વધુ ઘેરું બનાવે છે આ પર્વતની બાજુમાં આવેલા 2 સરોવરો. આ બંને એકબીજાથી માત્ર થોડા જ કિલોમીટરના અંતરે છે, છતાં તેમના ગુણધર્મો એકબીજાથી તદ્દન વિપરીત છે. માનસરોવર એ મીઠા પાણીનું સરોવર છે, એકદમ પીવાલાયક, જેમાં માછલીઓ અને વનસ્પતિઓ જીવે છે. એટલે જ તેને દેવતાઓનું સ્નાન સ્થળ કહેવાય છે. જ્યારે તેની બરાબર બાજુમાં જ રાક્ષસ તાલ છે, જે ખારા પાણીનું સરોવર છે, ઝેરી છે, નિર્જીવ છે અને તેને રાક્ષસોનું સરોવર માનવામાં આવે છે. પણ શું આ કોઈ જાદુ છે? બિલકુલ નહીં. ભૂસ્તરશાસ્ત્ર પાસે આનું એકદમ સચોટ અને વૈજ્ઞાનિક કારણ છે કે રાક્ષસતાલ ખારું કેમ છે. રાક્ષસતાલ વાસ્તવમાં એક એન્ડોરેહિક એટલે કે ચારે બાજુ જમીનથી ઘેરાયેલું સરોવર છે, જેમાં પાણી બહાર જવાનો કોઈ રસ્તો નથી. સદીઓથી બાષ્પીભવન થવાને કારણે પાણી તો ઉડી ગયું, પરંતુ ક્ષાર અને ખનિજો ત્યાં જમા થતા રહ્યા. આના કારણે તે અત્યંત ખારું અને નિર્જીવ બની ગયું છે. જ્યારે બીજી તરફ માનસ સરોવરનું પાણી સતત વહેતું અને તાજું રહે છે. તો હવે સમય છે વાયરલ દંતકથાઓના ખંડનનો. ચાલો ભૌતિક વિજ્ઞાન, ગણિત અને સચોટ તથ્યોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર ફેલાયેલા પેલા સનસનાટીભર્યા દાવાઓની હકીકત તપાસીએ. સૌથી પહેલા વાત કરીએ ટાઈમ ડાયલેશન એટલે કે સમય ધીમો કે ઝડપી પડવાની. આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી મુજબ સમય ફક્ત 2 જ પરિસ્થિતિઓમાં અલગ દરે ચાલે છે: અત્યંત ઝડપ અથવા તો અત્યંત ગુરુત્વાકર્ષણ. હવે સીધી વાત છે, કૈલાશ પાસે ન તો અત્યંત ઝડપ છે કે ન તો કોઈ અસામાન્ય ગુરુત્વાકર્ષણ. તેથી ત્યાં સમય અલગ રીતે વર્તે છે એ દાવો વૈજ્ઞાનિક રીતે બિલકુલ અશક્ય છે.
તમે કદાચ સાંભળ્યું હશે કે કૈલાશ ઉત્તર ધ્રુવ અને સ્ટોનહેન્જથી બરાબર 666 કિલોમીટર દૂર છે. સાંભળવામાં રોમાંચક લાગે છે ને, પણ વાસ્તવિકતા એ છે કે તે ઉત્તર ધ્રુવથી 650 કિલોમીટર અને સ્ટોનહેન્જથી 6900 કિલોમીટર દૂર છે. ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવતી ગણિતની આ કહેવાતી પરફેક્શન વાસ્તવમાં આંકડાઓ સાથે છેડા કરીને ઊભી કરાયેલી એક કાલ્પનિક પેટર્ન છે, જે સાધારણ તપાસ કરતાં જ ખોટી સાબિત થાય છે. અને પેલી અદૃશ્ય શક્તિઓ જે પર્વતારોહકોને માથાનો દુખાવો કે ભ્રમમાં નાખે છે, વેલ, વાસ્તવમાં તે બીજું કંઈ નહીં પણ હાઇપોક્સિયા એટલે કે ઓલ્ટિટ્યૂડ સિકનેસ છે. 4000 મીટરથી વધુ ઊંચાઈ પર જતાં ઓક્સિજનના અભાવે માનવ શરીરમાં અચાનક માથાનો દુખાવો, મૂંઝવણ અને ભ્રમણા જેવી તકલીફો થાય છે. આ એક અત્યંત સામાન્ય જૈવિક પ્રતિક્રિયા છે જેને વિજ્ઞાન સારી રીતે સમજે છે. આમાં કોઈ ભૂતપ્રેત કે અદૃશ્ય શક્તિનો હાથ નથી. આ બધી વાતો ક્યાંથી આવી એ જાણવું છે? આ તમામ વાયરલ અફવાહો એક જ વ્યક્તિ તરફ દોરી જાય છે, ડોક્ટર અર્નેસ્ટ મુલ્દાશેવ. રસપ્રદ વાત એ છે કે તેઓ કોઈ વૈજ્ઞાનિક નહોતા, પરંતુ આંખના સર્જન હતા. અને તમને જાણીને હસવું આવશે કે તેઓ જાહેરમાં વેમ્પાયર, જળપરીઓ અને ટેલિપેથિક સુપરહ્યુમન્સના અસ્તિત્વમાં માનતા હતા. દેખીતી રીતે જ તેમના દાવાઓને આજ દિન સુધી કોઈ પણ માન્ય વૈજ્ઞાનિક જર્નલ દ્વારા સ્વીકારવામાં આવ્યા નથી. વર્ષ 2003માં નાસાના ટેરા સ્પેસક્રાફ્ટે એડવાન્સ અને લીધી હતી. શું મળ્યું? જાણો છો? કંઈ જ નહીં. શું મળ્યું? ત્યાં કોઈ પણ પ્રકારના અસામાન્ય ચુંબકીય એનર્જી હોવાના કે કોસ્મિક એનર્જી હોવાના ઇન્ટરનેટ પુરાવા મળ્યા છે. ભલે ગમે તે દાવા થાય, પરંતુ ગમે તે દાવા થાય, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ત્યાં બધું જ સામાન્ય. હવે આપણા વિશ્લેષણના સૌથી મહત્વના પર્વત આજે પણ જો વિજ્ઞાન સાબિત કરે છે કે ત્યાં વિજ્ઞાન અલૌકિક અવરોધ નથી, ત્યાં કોઈ અલૌકિક અવરોધ નથી, તો પછી આજ સુધી કોઈએ આ શિખર કેમ સર નથી કર્યું? પર્વતારોહણના પ્રયાસોના ઇતિહાસ પર નજર કરીએ. હ્યુ રટલેજને ભયંકર હવામાને રોક્યા. 1985માં રેઇનહોલ્ડ મેસ્નરને પરવાનગી અપાઈ, પણ તેમને ના પાડી અપાઈ. પણ 2001માં એક સ્પેનિશ પર્વતારોહકને પરવાનગી મળી. પર્વતારોહકને પરવાનગી મળવાથી થયેલા ભારે વિરોધને કારણે તેણે પોતાનો પ્રયાસ પડતો મૂક્યો. ચીને લોકોની લાગણીઓને માન આપીને કાયમી પર્વતારોહણ પર કાયમી પ્રતિબંધ મૂકી દીધો. અને કાયદો એટલે કે કુદરત બચાવ્યો કાયદો બંને તેને બચાવ્યો છે. 1985 છે. ખૂબ જ પ્રેરણાદાયક છે. 1985 જ્યારે વિશ્વના સૌથી મહાન પર્વતારોહક છે રેઇનહોલ્ડ મેસ્નરને કૈલાશ પર ચડવાની તક મળી, રેઇનહોલ્ડ મેસ્નરને કૈલાશ પર ચડવાની તક મળી. ચૂકેલા દેવતાઓ પર આપણે આપણા બૂટ લઈને ન ચડવું જોઈએ. બની ચૂકેલા દેવતાઓ પર આપણે આપણા બૂટ લઈને ન ચડવું જોઈએ. અને કહ્યું તેમણે કે આ પર્વતને જીતવો એ માનવતાના આત્માને જીતવા સમાન છે. આ પર્વતને જીતવો એ માનવતાના આત્માને જીતવા સમાન છે. પિરામિડ આકાર વિશે પ્રશ્ન થતો હોય, જેને લોકો વારંવાર એલિયન સાથે જોડે છે, તો જણાવી દો કે આ સંપૂર્ણપણે સાથે જોડે છે. તે 25 લાખ વર્ષોથી આઈસ એજ દરમિયાન હિમ નદીઓ દ્વારા કોતરાયેલી એક સુંદર ભૂસ્તર શાસ્ત્રીય રચના છે. બરાબર યુરોપના આલ્પ્સમાં આવેલા મેટરહોર્ન પર્વતની જેમ જ યુરોપના આલ્પ્સમાં આવેલા મેટરહોર્ન પર્વતની જેમ કૈલાશ એકલો નથી. આપને જાણીને ખરેખર એક મોટી અને કૈલાશ પરંપરાનો ભાગ છે. તે ખરેખર માનવતાએ સામૂહિક રીતે પરંપરાનો ભાગ છે. અમુક પવિત્ર શિખરોને સામૂહિક રીતે સુરક્ષિત રાખીને કે અમુક પવિત્ર શિખરોને કાયદેસર રીતે સુરક્ષિત રાખીને તેમને અસ્પૃશ્ય રાખવા જોઈએ. ગંકાર પુનસંગ તિબેટના યાદીમાં છે. અને ગંકારનો ગંકાર પુનસંગ 7600 મીટરની ઊંચાઈ સાથે ગંકાર પુનસંગ સૌથી ઊંચો 7600 મીટરની ઊંચાઈ સાથે આજના આ વિશ્લેષણના અંતે અજય પર્વત છે. આપણે સૌએ એક વાત પર વિચાર કરવાની જરૂર છે. કૈલાશ પર કોઈ અલૌકિક જાદુ નથી. એ વાત તેને જરા પણ ઓછો વિશેષ બનાવતી નથી. સાચો ચમત્કાર તો એ છે કે વિજય અને સફળતાની પાછળ આંધળી દોડ લગાવતી આ દુનિયામાં માનવતાએ કોઈ વસ્તુને જીતવાને બદલે તેના પ્રત્યે આદર દાખવવાનું પસંદ કર્યું છે. શું આ જ સૌથી મોટો ચમત્કાર નથી? આ અદ્ભુત પ્રશ્ન અને વિચાર સાથે આપણે આજની આ રોમાંચક સફર અહીં પૂર્ણ કરીએ છીએ.